અને હમણાં તો એક બહુ નવું આલ્યું બાપુ. અત્યારે બે ભાઈઓ હોય ને, બે ભાઈઓમાં એટલો બધો વિખવાદ નાખી દે અત્યારે જે કરે છે એને આપણે કોઈનું નામ નથી દેતા, વંદન છે એમને, આપણને એનો વિરોધ નથી. મોટા ને કઈ ખારું હોય ને તો નાના ને થોડીક નબળાઈ હોય તો એ ઓળી ક્યાંક સપટી ના ખાવા જાય એટલે ત્યાં ઓલો તરત કમ્પ્લેટ કરીને કે તારા ભાઈ તારી માથે કરાવ્યું છે. લાંબી વાઈટું ના ફટાકડા છે, ઘરે જઈને ફૂટશે. કાં તક તારું હારું જોઈ નથી એકતો ને એટલે તારા ભાઈ તારી માથે કરાવ્યું છે. બે ભાઈઓની વચમાં ઝેર નાખી દે. સાહેબ કોઈ પણ ધર્મ, આ એક વસ્તુ લખીને રાખજો, ભેખના દીકરા તરીકે વિનંતી કરું છું, કોઈ ધર્મ કોઈનું દુબળું હોતું નથી. અને કોઈ ધર્મ કોઈ વગર વાંકે કોઈના ઘેરે કોઈ વસ્તુ લેવા વળગતું નથી, કોઈ વસ્તુ લેવા આવતું નથી, કોઈ ન્યાય લેવા આવતું નથી. તમારો થોડો ઘણો જેમાં વાંક પડ્યો હોય ને તો જ તમારા ઘર સુધી ધક્કો ખાય. બાકી કોઈ ધર્મ કે ભાઈ કરાવે ને ભાભી કરાવે ને તમારા ઘરે દેરા મૂકે ને આવી જાય એવું કઈ છે નહીં, આવતું નથી સાહેબ. બસ 5 ભાઈઓ આપડા હશે એની ભેગા બેહીને કદાચ માતાને લાપસીનો કોળિયો જમાડશો ને સાહેબ તો ઈ ખાઈને માતા ખમા કહે ને ઈ ફળા હોંકારા દેશે છે. બાકી તું તારી રીતે કરીને હું મારી રીતે કરું ને હું મારા નિવેદ નોખા કરું ને તું તારા નિવેદ નોખા કરીને ન્યા માતા ખમા કેવા ન ઉભી રહેશે. પણ માતાને વાલું થાવું હોય તો પેલા આપડા લોહીનું થાવું પડે 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 પડે. એના ઈજ ફળાશે. 200 વર્ષ પહેલા જેથી આપણા ગઢિયાનો હોકારા દેતા ને આજે હોકારા દેવા બેઠા છે. પણ આ તો અત્યારે સમય એવો થઈ ગયો છે, મારી તકલીફ હું ભોગવું ને તારી તકલીફ તું ભોગવે. બાકી અત્યારે સાહેબ જો હૃદયમાંથી કભાવ કાઢીને 5 ભાઈઓને લઈને આપણા માતાના મઢે આપણી માતા સામું પાલખે જઈને ઉભા રહીને તો આજે પણ ફળા હોંકારા દેવા બેઠા છે સાહેબ. આજે પણ ફળા હોંકારા દેવા બેઠા છે. કદાચ મારી વસ્તી મારી સામું આવીને હાથ જોડે અને જો ત્રીજી પલે હું હોંકારો ન આપું તો જગતના ચોકની માલી પાસે ધર્મ ન હોય સાહેબ. દુનિયા શીખવાડે એમ મારે રહેવું નથી. મારે રહેવું એ મારી મેલડીની મોજમાં રહેવું. મેલડીને જો જોતી હોય, મેલડીની ખમા જોતી હોય તો કાયદેસર સાહેબ આહુડા જ પાડવા પડે. આહુડા વગર મેલડી કોઈ દે કોઈને મળતી નથી સાહેબ. આહુડા વગર મેલડી કોઈ દે કોઈને ખમા કહેતી નથી. એને જોતી હોય, એના દર્શન કરવા હોય કે એની ખમા જોતી હોય તો આહુડા જ પાડવા પડે. આહુડા જ પાડવા પડે. પછી મારી ભૂંડિયામાં બેઠી મેલડી હોય તોય ભલે ને મારી માંડવાની ધારે બેઠી મેલડી હોય તોય ભલે, પણ મેલડી આવે સાહેબ, આવે 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 સાહેબ, સુખનો દુઃખનો હંગાથી બને. એટલા માટે મેલડી મેલડી કરતા મારો, મેલડી મેલડી કરતા મારો જીવડો હાલ્યો જાય રે, જીવડો હાલ્યો જાય રે. અમારી મેલડી, ઓ મારી મેલડી, અમારી મેલડી, ઓ મારી મેલડી, ઓ મારી મેલડી.
2-5 મિનિટ 7 મિનિટ મારી પાસે વધી છે. મૂળ જે અહીંયા જૂના હજી બેઠા છે, મૂળ જે હજી જે જૂના અહીં બેઠા છે એના માટે જે છે, જેથી આ બલોક નહોતા ધૂળમાં જેથી હાવણા ફેરવતા હતા ને એના માટે છે. કારણ કે માતાજીનો ઉત્સવ આવે, માતાજીના નોરતા આવે કે અહીંયા ભૂંડિયામાં મેલોડીમાં એ કઈ પ્રસંગ આવે, બાપુ ફોન કરતા કે મેસેજ કરતા ભૂલી ગયા હોય ને તો એને ત્યાં ઘેરે પડખા ફરતો હોય મેલોડીમાં એ ઉત્સવ છે, મને નીંદર નથી આવતી. કારણ કે સાહેબ એને કોઈ સ્વાર્થ નથી, ભલું થવું હોય તો ભલે થાય, ન થાય તો કાંઈ નહીં, બસ ભાવ એક જ છે મેલડીનો. મારી ભૂંડિયામાં બેઠી મેલડી મારું સારું કરશે, વાલજી બાપુ મારું સારું કરશે, આ જ ભાવ છે. એને રાતે ઊંઘ ન આવતી હોય, અહીંયા પ્રોગ્રામ શરૂ હોય પણ ત્યાં એનું ઊંઘ ન આવતી હોય ને એટલા માટે એ બને રાતના સપના આવે રે ભૂંડિયામાં કોણ લઈ જાય, મેલડીમાં એ કોણ લઈ જાય. મેલડીમાં સપના આવે ભૂંડિયામાં કોણ લઈ જાય, માતાજીએ કોણ લઈ જાય, કોણ લઈ જાય. ભૂંડિયામાં કોણ લઈ જાય, મેલડીમાં એ કોણ લઈ જાય. અનેક ભાવ આપણે કીધું, કારણ કે સાહેબ પ્રેમ કર્યો છે મેલડીના નામને કર્યો છે, દી ઉગે ને કાંઈ બસ મેલડીનું જ ભૂજે, મેલડી વાળી જ વાત હોય, મેલડી સિવાય બીજી વાત ન હોય. કારણ કે ભાઈબંધ ઈ છે, ભરો હોય ઈ છે, ભગવાન ઈ જ છે સાહેબ. માતાજી મેલડી છે ને સાહેબ, મારો તો ભરો હોય ઈ છે, ભાઈબંધ ઈ છે ને ભગવાન ઈ છે, અને અસ્તિત્વ ઈ જ છે સાહેબ, એની સિવાય કાંઈ નથી સાહેબ. અને ઈ અહીંયા લખાણી છે ને તો જ કંઈક ભલું થઈ છે, બાકી કાંઈ કોઈ માણાથી ભલું થઈ જાય ના મારો બાપ. એટલા માટે મજા આવે તો તાળીનો દાખલો છે. નસીબમાં મારે મારે લખાણીમાં તમે લડી રે, નસીબમાં મારે મારે લખાણીમાં તમે લડી રે. મારે લખાણીમાં તમે લડી રે.
કદાચ રૂપિયા દુબળો હશે સાહેબ, મેલડી વાળો હશે, કદાચ રૂપિયા દુબળો હશે, એ ઘર દુબળું હશે, કદાચ દેહાય દુબળો હશે, પણ મેલડી નું જેને ભજન કર્યું હશે ને મેલડી વાળો હશે ને સાહેબ, દિલથી કોઈ દાડો દુબળો નહીં હોય. દિલનો તો દિલાવર જ હશે સાહેબ. કારણ કે સાહેબ એના હૃદયમાં ભરોહો મેલડીના નામનો છે કે મેલડીએ રાજા બનાવ્યા છે, હાચવશે હાચવશે ને હાચવશે. એટલા માટે મેલડી વાળા કેવી રીતે હું તો દુનિયામાં રાજા થઈને ફારો, મેલોડીમાં તારા રે ભરોસે. દુનિયામાં રાજા થઈને ફારો, મેલોડીમાં તારા રે ભરોસે. જગતમાં નથી બીક કોઈની, મને યાદ જગતમાં, મને યાદ જગતમાં, મેલોડીમાં તારા રે ભરોસે.